રાજકોટ જંગલેશ્વર ડિમોશનલ મામલે સ્થાનિક ધારાસભ્ય ઉદય કાનગડે નિવેદન આપ્યું કે ભાજપ સરકાર નાના માણસો માટે કામ કરે। રાજકોટ મહાનગરપાલિકા અત્યાર સુધી 37,000 થી વધુ આવાસના મકાન આપી ચૂકી અને જંગલેશ્વરમાં નદી કાંઠે તથા ટીપી રોડ પર થયેલા દબાણને દૂર કરવા આવતીકાલે સંપૂર્ણ ડિમોલેશન કામગીરી પૂર્ણ થશે। અત્યાર સુધી 873 પરિવારોને મકાન આપવામાં આવ્યું। ધારાસભ્યએ જણાવ્યું કે ચોમાસામાં આ વિસ્તારમાં સ્થિતિ ભયજનક બનતી અને ગુનેગારો ગેરકાયદેસર મકાન બનાવી ભાડું ઉઘરાવતા તેમણે આ ડિમોલેશનને જનહિતનો નિર્ણય ગણાવ્યો અને નિયમ મુજબ ડોક્યુમેન્ટ ધરાવતા લોકોને આવાસ આપવામાં આવશે તેવી ખાતરી આપી। સાથે જ કોંગ્રેસના સમયમાં ફોર્મના નામે લાખો રૂપિયા વસૂલ્યા હોવાનો આક્ષેપો પણ કર્યા છે। આજે વિધાનસભામાં ગૃહની અંદર વિધાનસભાના સદસ્ય અને કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ જે કાંઈ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારના ડિમોલિશનની વાત હોય કે ગુજરાતમાં સોમનાથ હોય, દ્વારકા હોય, કચ્છમાં હોય, એના વિશે સરકારની ટીકા કરી છે। ત્યારે માનનીય અમિતભાઈ ચાવડાને હું કહેવા માંગુ છું આપના માધ્યમથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા નાના માણસો માટે, ગરીબ માણસો માટે, મધ્યમ વર્ગના માણસો માટે, ખેડૂતો માટે, કિસાનો માટે, યુવાનો માટે કામ કરતી સરકાર અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે એમાં ખાસ કરી રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું, અત્યાર સુધીમાં નાના, મધ્યમ અને ગરીબ માણસોને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે અન્ય યોજનાઓ મારફત 37,000 થી પણ વધુ મકાનો બનાવી અને આ ગરીબ લોકોને આપેલા છે અને આજે લોકો શાંતિથી રહે છે। જંગલેશ્વર વિસ્તારની વાત કરું તો જંગલેશ્વર વિસ્તારમાં જે નદી કાંઠો એટલે નદીનો પટ અને જે ટીપીનો રોડ હતો એનું જે કઈ અતિક્રમણ હતું, દબાણ હતું, એ દૂર કરવાનું ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં એ કામ પણ પૂરું થઈ જશે। આ જે દબાણો હતા જે નદીના પટના, એમાં અત્યાર સુધીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને મારી પાસે હમણાં જેમના તંત્ર પાસેથી માહિતી લીધી એ દરમિયાન અગાઉ 500 જેટલા લોકોને ત્યાં એના આવાસો આપવામાં આવેલા હતા। એના પછી બીજા અન્ય 300 કરતા ઉપર આવાસો આપવામાં આવેલ એટલે ટોટલ 873 આવાસો પણ એ લોકોને આપવામાં આવેલ હતા। બીજું, ચોમાસાની અંદર એ વિસ્તારની ભયજનક પરિસ્થિતિ થતી હતી। સાથે સાથે આ ડિમોલિશન દરમિયાન પોલીસ તંત્ર